મોખા ટોલગેટ પર ઘણી માતંગ દેવ જન્મ જયંતિની ફરજિયાત રજા મુદ્દે સમાજનું આંદોલન. તારીખ 1/1/2025ના રોજ મોખા ટોલગેટ ઉપર પરમ પૂજ્ય શ્રી ઘણી માતંગ દેવની જન્મ જયંતિ માટે ફરજિયાત જાહેર રજાની માંગને લઈ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો એકત્રિત થયા હતા. આ દરમિયાન ટોલગેટ બંધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જે કારણે થોડો સમય વાહન વ્યવહાર પ્રભાવિત રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પરમ પૂજ્ય શ્રી ઘણી માતંગ દેવનું પૂજા ધૂપ કરવામાં આવ્યું. સમાજના આગેવાનો દ્વારા જાહેર કરવામાં આવ્યું કે તારીખ 5/1/2026ના રોજ સમાજના પ્રતિનિધિ મંડળ સાથે કલેક્ટરશ્રીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરવામાં આવશે. આગેવાનોએ વધુમાં ચેતવણી આપી કે વર્ષ 2026ના પવિત્ર માઘ મહિનામાં જો ઘણી માતંગ દેવની જન્મ જયંતિ માટે જાહેર રજા જાહેર કરવામાં નહીં આવે તો આ જ મહિનામાં સામખિયારી ટોલ ગેટ બંધ કરી આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. આ પ્રસંગે મયુર મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, લખનભાઈ દુવા, હરેશ મોથારિયા, આશાબેન ફફલ, પ્રેમિલા મહેશ્વરી, જુમાબેન મહેશ્વરી, રમીલાબેન મહેશ્વરી સહિત અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા. સમગ્ર સમાજ દ્વારા આ માંગને સર્વસંમતિથી સમર્થન આપવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.